અરવલ્લી જિલ્લાના ધનસુરામાં યુજીવીસીએલ કચેરીના વીજ કર્મીઓની આળસને લઈને ગ્રામીણ પ્રજા પરસેવી રેબઝેબ કરી રહી છે. જીવંત વીજ તાર તૂટી પડવાના બનાવો અવારનવાર બની રહ્યા હોવા છતાં વીજ તંત્રને ગ્રામ્ય પ્રજાની કોઈ જ પડી ન હોય તેવી ફરજ કાગળ પર નિભાવી રહ્યા છે તેવી લોકોને અનુભૂતિ થઈ રહી છે. ત્યારે પવન ફૂંકાતા ગરુડી પંથકમાં 2 દિવસથી વીજ તાર તૂટીને પડ્યા હોવા છતાં વીજ તંત્રને રિપેરિંગ કરવાનો સમય મળતો નથી. ખેડૂતોના પશુઓ તેમજ સૂકા ઘાસ પર મોટું જોખમ ઊભું થાય તેવી સ્થિતિ પણ સર્જાઈ છે. ધનસુરા વીજ તંત્રના પાપે છેલ્લા 24 કલાક કરતાં વધુ સમયથી બીમાર વૃદ્ધ લોકો ગરમીમાં પરેશાન થતા જીવનું જોખમ ઊભું થાય તેવી સ્થિતિ ઊભી થઈ હોવા છતાં ધનસુરા વીજ તંત્ર માનવતા વિહાણું બની રહ્યું હોય તેવી બુમરાણ ઉઠવા પામી છે. તો ચોમાસું હજુ વિધિવત રીતે શરૂ પણ થયું નથી છતાં પણ ધનસુરા યુજીવીસીએલ તંત્ર દ્વારા મેન્ટેનન્સ પણ કરવામાં ન આવ્યો હોવાનો જન આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ધનસુરા યુજીવીસીએલ તંત્રના પાપે આગામી દિવસોમાં મોટી જાનહાની જે પશુહાની થશે તો જવાબદારી વીજ તંત્ર લેશે. અમિત ઉપાધ્યાય સાથે CN24 ન્યૂઝ અરવલ્લી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.